હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં જ છું. તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો આપણે અત્યારે છીએ ભાઈ સુરતમાં, અને સુરતમાં આપણે જવાનું છે મહાદેવના મંદિરે, એટલે કે ગલતેશ્વર મહાદેવ. અને આપણી સાથે નીતિનભાઈ પણ છે ને અશ્વિનભાઈ પણ છે. એટલે આપણે અત્યારે આવી ગયા પેટ્રોલ પંપે, પેટ્રોલ પુરાવીને પછી આપણે પાછા આગળ જઈશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો છેલ્લે સુધી, અને આપણે મહાદેવના દર્શન કરીશું. અમારા એક ભાઈને જો ક્લચ ટાઈટ કર્યો છે ને, તે ભાઈ આમથી આમ ઉડિયા લઈ જો. Actually clutch setting, this is tight clutch. This is clutch tight, delete करेंगे. કારણ કે ટાઈટ કરીને તો ઠોકી. આ બીજી ગાડી આવી ગઈ, અમારા છે અશ્વિનભાઈ. મોએ તો ભાઈ આપણે ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પેટ્રોલ લખાઈ ગયું છે, હવે નીકળીએ છીએ આપણે. હા એ આવે આપણે અહીંયા. હાલો ભાઈ, રસ્તામાં જઈએ ભાઈ. આગળ મેટ્રોનું કામ હે સારું હે. મેટ્રોનું કામ જો મેટ્રોનું કામ સારું હે. આપણે ત્યાંથી અત્યારે કોઈ ફોન આવ્યો મને હવે નીકળતા થાય. હાલો બાકો બ્લોક ચાલુ કરીએ ભાઈ. રસ્તામાં હાલો બોજ ફાર ગયા. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ગલતેશ્વર. તમે જોઈ શકો છો અમે મૂર્તિ દેખાય છે. પહેલાં તો આપણે કામ હતું એટલે થોડુંક લેટ થઈ ગયું છે. અશ્વિનભાઈની તો બધા પૂગી ગયા છે આપણી પહેલાં. અમારે થોડુંક કામ આવ્યું છે એટલે અમે બી થોડુંક કામ પતાવવા ગયા હતા. તો બધા બેઠા. કેમ અમને મૂકીને વી આવ્યા? અમારી ગાડી પર પીડો હોય ને એવું હતું. હા તો મિત્રો આપણે અહીંયા પહોંચી તો ગયા. તમારે ડન ભરવો હતો. તો તમારે ડન ભરવો તો ઓવર સ્પીડ હાકે ને ગાડી, તો તમારે ડન ભરવો હતો. અશ્વિન ઠાકોરનો દંડ ક્યાંય ન હોય. નહીં ખાલી આપણું ગાડીને મોરો પાડી દે ને ત્યાં ઠાકોર સાહેબની ગાડી જવા દે. તો મિત્રો હવે ગલતેશ્વર પહોંચી ગયા છે. થાકીને ઠેકાણે થઈ ગયા છે. એટલે પોરો ખાવા ઘડીક દઈ પછી મહાદેવના દર્શન કરવા જઈએ. અને આ છોકરી વહેલા હેર સવારે જાગી હતી એટલે ચાલુ ગાડીમાં જ એનું મોએ થઈ ગયું હતું. મોય થઈ ગયું. મોય થઈ ગયું હતું ને. હે મોય થઈ ગયું હતું. સાગરીકો હાલ્યા જાય બધા. જો મહાદેવની મૂર્તિ. હે અહીંથી અંદર નથી જવાનું. બહાર હાલો, અંદર હાલો, ગમે ના હાલો. આ બધું હતું અમારો બ્લોગ. હા બોલો બોલો. ઈ નો આવડે અમને. ઈ એવું ન આવડે અમને. ભોળાનાથનો ડાયલોગ બોલી જાય એટલે મજા આવી જાય. ભોળાનાથ ક્યાં આવ્યા આપણે આવી ગયા છીએ ગલતેશ્વરમાં, કે જે ભાંગીના ભોગીમાં હાના જોગી ખંભે શીપ્યો ને હાથમાં જોડે એ મહાદેવના દર્શન કરવાના છે. તો ભાઈ શ્રી પ્રકાશભાઈ મૂર્તિ બતાવો મહાદેવની, અને બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો તમને આમ ફુવારાની ઘોડે મોજ કરીને ઉડાડવાના છે. તો આમ ફુવારા ઉડે ને આમ ઉડાડી દેવાના. ઓલો ફુવારો. તો આપણે પેલા સંપલા બંપલા કાઢી પેલા સંપલા બંપલા ઉતાર નાખી. ભોળાનાથને મારે મમ્મી હું ગલતેશ્વર આવી ગયો.
મિત્રો અહીંયા બધા પાણીમાં ફોટા પાડવા આવે છે. આ લોકોને છે ને આ વાડીએ લઈ જવાય, કૂવામાં નખાય. ત્યાં પાણી નહીં જોયું, અહીંયા પાણીના ફુવારા જોવા આવે છે. કેવો ફુવારો ઘટે છે હો. જો કેવો ઝરમર એટલું એક નંબર ધોવાળો થઈ જાય. ડિઝાઇન અલગ અલગ ડિઝાઇન કરે. કેમ લાગે શું કેવું તમે? અંદર ઊભા રહી ગયા મજા આવ્યા કરે. હા તમારું શું કેવું નીકળ્યું? ભાઈ ફુવારા ને ફુવારા હે ફુફારા જોયું 50 કિલોમીટર ધક્કો ફુવારા જોવા ધક્કો ખાતો ને પોળા નાથને જોવા. કોના છો? પોળા નાથને ઓલા જો આમ દર્શન નથી કરવા? દર્શન નથી કરવા? એટલે હાલો ને આ જો મંદિર છે, આ મંદિર મેન મંદિર અહીંયા આવેલું છે. ચાલો દર્શન કરી લઈએ. મેન મંદિર છે, આ મેન મંદિર છે અને દર્શન કરી લઈએ પણ પહેલા અમારે કહે છે કે અહીંયા દર્શન કરી લઈએ પછી એ બાજુ જાય. તો હાલો ભાઈ દર્શન કરી લઈએ પહેલાં. હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો ને હાલો ભાઈ તમને પણ દર્શન કરાવી. अपने जाने पर 500 रुपये दंड लिया जाएगा. इस परिसर के अंदर शांति रखिए और लाइन से चलिए. આ કયું મંદિર છે? સૌરાષ્ટ્ર સોમનાથ. હા એમ સાચું બાર હૈદરાબાદ મિત્રો તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા, કારણ કે અહીંયા જો બહુ જાદુ નથી ઉતારવા દેતા. 500 રૂપિયા દંડ હતો એટલે આપણે દંડ નથી ભરવો. ત્યાં તો આપણે કેમેરો બંધ કરી દીધો હતો. તમને જેટલું બતાવવાનું એટલું બતાવી દીધું છે. ને જો આ બાજુથી પ્રવેશ દ્વાર છે અંદરથી, ને અહીંથી બહાર નીકળવાની એન્ટ્રી છે. ને આ છે મહાદેવ, એની નીચે છે 12 જ્યોતિર્લિંગ ને આ મહાદેવ બેઠા છે. ને અહીંથી આપણે જવાનું છે ત્રિવેણી ગંગોત્રી ત્રિવેણી સંગમ છે. આપણે નીચે પણ જવાનું છે. આ મેન મંદિર છે, ત્યાં પણ દર્શન પહેલાં કરીશું. ટ્રાફિક છે એટલે વિડીયો કાંઈ ત્યાં નહીં ઉતરે. અમે દર્શન કરીને નાસ્તો કરવા આવ્યા હતા. પાછળ તમે જોઈ શકો છો સ્ટોલ છે બધા લાગેલા. અમે નાસ્તો કરી લીધો છે. કેન્ટીન અને આ કેન્ટીન છે બધા. અને આપણે ઓલા પણ ત્યાં જવાનું નથી. આપણે હવે નાવા જવાનું છે નહીં આપણે નીચે કારણ કે અત્યારે શાળો હાલે બરાબર, એટલે ટાઈટ ફૂલ હોય એટલે આપણે અત્યારે આ બ્લોકમાં અહીં બેતાવાનું થતું નથી. આપણે આવીશું ઉનાળામાં અહીંયા પાછું બીજો બ્લોક બનાવીશું. તારે જાહું અને તારે ના નીચે નાખ્યું અત્યારે ટાઈટ બહુ અને અમને વાય ટાઈટ એટલે આપણે બોલો આપણે આગળ બોલતો તો એમ બોલ. એ તો શું છે હું ભૂલી ગયો એટલે હળહળતી તારી શાળામાં બાપ નાવા ન જવાય અત્યારે. આપણે બતાવવાનું જ હતું. આમ શું કામ નથી બતાવવાનું? આપણે બતાવવાનું જ છે. માનામ આમ તો ખોટી વાત છે નહીં. જ્યાં કે તમને હાથું જ કે તમને ભલે એમ લાગે હું ખોટું બોલું. આપણે નાવા નતું જ છે. અત્યારે તો ટાઈટ મળી પડવો કારણ કે મોડું થઈ ગયું. એટલે લગભગ વાગી જાય છે. કેટલા 5 વાગી જાય છે? 5 વાગી જાય એટલે ભૂરીઓ પવન આવવા મળ્યો છે. ભૂરીઓ કેવાય એ કહેવાતું હોય ગઈડા માણાને ખબર હોય. એટલે હવે ટાઈટ વળી ગઈ છે એટલે આપણે નીચે નાવા જવું છે નહીં. આપણે રાખ્યું પાછા ઉનાળામાં આવ્યું ને તો તમને બતાવવાનો જ છે બધું. માના ખાસ કરીને તમને નાહવા હાટો ભલે અમારો એક લેવી પડે આપણને. હવે ભાઈ હું આમ જો દાંત કાઢે. એ ભાઈ અમારા એ ભાઈ કડક છે તમારી આને છે પણ એ બોલતા નથી કે દાંત કાઢ્યા કરે છે. ભાઈ દાંત જ કાઢશે. દાંત કાઢે તો રૂડા લાગે પાછા. એ ઓલે છોકરા રમે એનું તો કાંઈક લે. અમારા અશ્વિનભાઈ જો આમાં વ્યસ્ત થઈ ગયા. હિસકા નાખવામાં વ્યસ્ત થઈ ગયા. અમે સી નાના એ ઢાંઢા વેટા ઉતરો. મિત્રો તમને દેખાડું તાપી. જો આ છે પુલ તાપી મૈયા તાપીનો. આ પાણી ભીર્યું તાપીમાં. એ ગલુલુ ત્યાં ગલુલુ આટા માલે. હાલે હાલે આ પુલ છે.
જેવું તેવું દેખાય ભાઈ આપણે. આ તાપીનું પાણી ભર્યું, હોડકા ચાલુ છે, મચ્છી બચ્છી મારે છે. શું કેવું તમારું? હા શું કેવું તમારું? અમારું કેવું એવું છે હા હા ત્યાં સુધીમાં મોટી મોટી બિલ્ડિંગ હોય ને, હે મોટી મોટી બિલ્ડિંગ બનાવે કે નહીં, હા ઈવડે અહીંયા વેકરો કાઢે છે. વેકરો? મચ્છી મારો દેખાણા, તમને ઓલો વેકરા વાળા ન દેખાણા. અમારું કહેવાનું એમ, તમને નાનો માણસ દેખાણો, વેકરો કાઢી તમને ન દેખાણા. એવું નથી, એવું નથી. તો? એ બોટ એટલે ચાલે છે. હા ઈ વેકરાનો ની બે કામ ચાલુ છે. ઈ જે છે ને આ બાજુ આ બાજુ જે છે એ રેતીનું તું કામ કહે ને મચ્છી મારો બોટ નથી, ત્યાંથી વેકરો અંદરથી કાઢીને પાઇપમાં વેકરો બહાર જાય. એવું છે. હા તું જો નિરીક્ષણ મારો ભાઈ પ્રકાશભાઈ, હા ખોટું હોય તો આપણે કઈ ખબર ન હોય. આ ભાઈને પૂછ, આમાં- આ ભાઈને આ પૂછ. ઈ ભાઈ ને ખબર છે. એ ભાઈ તો એમાં એવું હોય કે અમને એટલો બધો શું કે માહિતી ન હોય એટલે તમને એટલે વધારે વેકરો માહિતી હોય. વચ્ચેથી કાઢે તો ને જો ઓલા આપણે ભૂંગળા દેખાય પેલા હા, ઈ ઢગલા વાત- ઉપર નહીં, ઈ વાત તમારી બરોબર છે. ત્યાં નીકળે છે. ના ના, હવે તમે કીધું પછી તમને ખબર પડી ગઈ. અમે નકર અમારે ઈ બાજુ એવું હોય કે ભાઈ જ્યાં બોટો ભળી જાય એમ જ સમજવાનું બરોબર. કે માછલા જ મારે છે. નહીં એવું ન હોય. એટલે આપણે કાંઈ વાંધો નહીં, હવે તમારી ભૂલચૂક છે, ભૂલચૂક લેવી દેવી. હા, હા. અને આપણે ક્યાં બાકી રાખ્યું, ઉધાર બાકી રાખ્યું, ઉધાર. વાંધો નહીં, હવે જ્યાં કરતા હોય. હા. એ આ તો ઉભો રે. આ ભાઈને પૂછો ખોટું હોય, આ ભાઈને પૂછો. એટલે આ ખાની મુનું હોય ને પાટા મારવા મળ્યા. એ આ મોટું તો કોકની જેવું લાગે છે. એ આ તો મારા માસીન છોકરા જેવો લાગે છે. ના 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 ના, મારા માસીન છોકરા જેવો. ક્યાં જો તો- મળી? હે ક્યાં મારા માસીન છોકરા જેવો, સુરત વાળા. મળી? મોટો કે નાનો? નાનો નાનો નો હોય. નાનો હોય નાનો જી નો હોય. હોય હોય ના રે ના. ન્યા. છે ને એને જેવો, બે હરખા થઈ જાય. તમારા કુંડલાવાળા માસીનો છોકરો હોય ને એવો લાગે ના નાનો. ના ના ના, એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. હજાર રમવા મળી જા, આ ગાંડો છે જા. તો મિત્રો, આ તો આપણે મહાદેવનું મંદિર ને હવે અમે નીકળી ગયા છીએ. ને હવે કઈ બાજુ જવાનું હતું? હવે કામરેજ ઉભી રહેવાનું, બેમાંથી બોરો આવ્યો તો એ લઈને જવાનું છે. હવે ઈ બોરો અમે તમને કીધું હતું કે અમારા કામ હતું એટલે વાહન રહી ગયા હતા એટલે ઈ બોરો લેવા ગયા હતા, દેવામાંથી આવ્યો હતો. હવે આપણે નીકળીએ છીએ અને કામરેજ કદાચ મેલડીમાંના દર્શન થાય તો કરાવો. મેરડીમાંના દર્શન કરતા જવાના છે. કરતા જવાનું છે એટલે થાય એટલે હું દર્શન કરાવો તમને. જુઓ. બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે મળીએ પાછા મેલડીમાંના મંદિર. એમાં નીતિનભાઈ હરખુડા જો વાહન. અશ્વિનભાઈ ગાડી આગળ. અશ્વિનભાઈ મોયા કરે છે. આમાં ગાડી ઊભી રાખીને કાંઈક અશ્વિનભાઈ કંઈક કરે જો. લા શું કરો? કેરી વિધાઉટ મોસમ કેરી. આ જોતા ખરા. મસ્ત છે. હું કેરી કોકના આંબામાં કેરી ઉપાડીશ. આ લોકો ભાડે કોક બવડા ભાંગી નાખે. ઈ પેલા નીકળી ગઈ. હાલે હાલ. અમારે બચ્ચા પાલટી હલવાઈ ગયા ભાઈ. હવે કાંઈ નીકળી જાય કોક બવડા ભાંગી નાખે ને પેલા. તો આપણે ચા પાણી પી લીધા છે અને પહોંચી ગયા છીએ કામરેજ. જો આ છે કામરેજ. આ જાય સીધો ઉપર પુલ છે એ સીધો જાય મુંબઈ ને આપણે આ જાય દેહમાં ઘીરે આવવાનો રસ્તો છે. અમદાવાદ અને આ એ અમદાવાદ નેશનલ હાઈવે કહેવાય. અને આ જાય આપણે સુરત. આ સુરત જવાનું. આ કામરેજ ચોકડી કહેવાય અહીંયા. આપણે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી અને હવે પાછા જાય ઘર બાજુ. ખાડો ખોદે બ્લોકમાં બની રહેજો ને. આ ખાડો છે જુઓ. ખાડો ખોદે સુરતમાં આવું જ કામ હાલે નગરું.
કાંઈ નથી બોલવું આપણે. રામના. હલો માવો બાવો ખાઈ લઈને પછી બ્લોગ ચાલુ કરીએ. તો અત્યારે પહોંચી ગયો છું ઘરે અને કામરેજથી આપણે નીકળ્યા ત્યારે માસીના ઘરે ગયા હતા એટલે ત્યાં જમવાની તાણ કરી એટલે ત્યાં જમી પણ લીધું છે અને અત્યારે આપણી રૂમે આવ્યો એટલે 11 વાગી ગયા છે. હવે બ્લોગ એડિટિંગ કરી નાખીએ આપણો અને સૂઈ જશું પછી. ચાલો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બીજા બ્લોગ સાથે ફરી મળીશું. ચલો જય માતાજી.